લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કુકરવાડા તેમજ લાડોલ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા કુકરવાડા તેમજ લાડોલ બાંધવામાં આવેલ નવીન એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ મહેસાણા ભાજપા લોકસભા સાંસદ હરિભાઈ પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોકાર્પણ કરી એસટી બસને લીલી ઝંડી આપી બસ સ્ટેશનને ખુલ્લું મૂકવામાં આવ્યું. ભાજપના લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, વિજાપુર ભાજપના ધારાસભ્ય CJ ચાવડા, મહેસાણા જિલ્લા પ્રમુખ તૃક્ષાબેન પટેલ, વિભાગીય નિયામક અધિકારી MD શુક્લ, અન્ય આગેવાનો તેમજ અન્ય પદ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાવળ. જે માર્ગ વાહન વ્યવહાર નિગમના અમારા મહેસાણા વિભાગ દ્વારા અને વિજાપુર ડેપો દ્વારા સંચાલિત લાડોલ ડેપોનું આજે જે માન્ય હરિભાઈ પટેલ સાહેબ, માન્ય ડૉક્ટર CJ ચાવડા સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે. તો આ બસ સ્ટેશન હવે સારામાં સારું મેન્ટેન, અમે નિગમની પણ જવાબદારી છે, સારામાં સારું મેન્ટેન રાખીશું. પરંતુ સાથોસાથ પ્રજાને પણ એટલી રિક્વેસ્ટ છે કે નિગમને પૂરો સાથ સહકાર આપે અને આ બસ સ્ટેશન સ્વચ્છ રહે અને પ્રજા માટે સારામાં સારું સુખાકારી અમે સુવિધાઓ પૂરી પાડીએ એ માટે સર્વેને રિક્વેસ્ટ કરીએ છીએ. અને નિગમ તમામ કર્મચારી મુસાફરો માટે સારામાં સારી સુવિધા આપવા માટે કટિબદ્ધ છીએ અને સલામત સવારી આપવા માટે કટિબદ્ધ છીએ. જય હિન્દ, જય ભારત. છે પર ડે અહીંયાથી લાડોલથી અને રોજિંદી 59 ટ્રીપોનું સંચાલન થશે. ગુજરાત રાજ્યમાં માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર જે વિકાસના કામો કરી રહી છે એમાં ગુજરાતના પેસેન્જરોને વાહન વ્યવહારમાં અને બસ દ્વારા પ્રવાસની સુવિધાઓ વધુને વધુ ઉપલબ્ધ થાય એના ભાગરૂપે વિજાપુર તાલુકામાં વિજાપુર ડેપો સંચાલિત કુકરવાડા ગામે અને લાડોલ ગામે 2 કરોડના ખર્ચે લગભગ બસ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. અને વિકાસનું એક સોપાન કુકરવાડા ગામે અને અહીંયા લાડોલ ગામે ઉમેરવામાં આવ્યું છે. આના કારણે એસટીની સુવિધાઓ વધશે, એસટીના રૂટોમાં વધારો થશે, પેસેન્જરોને બેસવાની, ચા પાણીની વ્યવસ્થા અહીંયા હશે એટલે પેસેન્જરોને પણ સુવિધા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને ભણવા જવા આવવા માટે જે એમના રૂટ જરૂરી પડતા હશે તમામ રૂટો પૂરા પાડવામાં આવશે. દર્દીઓને હોસ્પિટલમાં જવા આવવા માટે પાટનગર, ગાંધીનગર જવા કે અમદાવાદ શહેરમાં જવા આવવા માટે, વિજાપુર, વિસનગર, વડનગર જવા આવવા માટે બધી જ સુવિધાઓ આ બસ સ્ટેશનના માધ્યમ દ્વારા એસટી આવે અને ઉપલબ્ધ થાય લાડોલની અને આજુબાજુની જનતાને. એના માટે સઘળા પ્રયત્નો આના દ્વારા હવે થશે. એટલે આજે આ બસ સ્ટેશન બનવાથી વિજાપુર તાલુકામાં લાડોલ અને કુકરવાડા ગામે પ્રજાના વિકાસના જે કામો મળતા રહ્યા છે એમાં ઉમેરો થયો છે અને પ્રજાની સુવિધાઓમાં પણ વધારો થયો છે. એ બદલ ગુજરાત સરકારનો લોકલ ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું.